તો મિત્રો અમે જાણે મુંબઈ જવાના છીએ. મારા ભાભી ગયા હું બટાકા પૌવા બનાવી નાખું રાત્રે ખાવા. મારા ભાભી છે અને બટાકા પૌવા બનાવે છે. જોઈ લો પડાકા બોલાવે છે ને. કેટલી વાર લાગે ભાઈ બટાકા બનાવતા? અડધી કલાક. હા, અડધી કલાક. અડધી કલાકમાં ચાર થઈ જાય. આ તમે શું કામ બનાવો અત્યાર દિના? ખાવા એટલે તમારે જવાનું છે ક્યાં? મુંબઈ જવાનું છે. એમ કેટલા વાગ્યાની ટ્રેન છે? ટ્રેન છે 7:30 વાગ્યાની. 7:30 વાગ્યાની ટ્રેન છે. અને તો આ સરસ મજાના બટાકા પૌવા બનાવે છે અને એ ખાઈને બસ ગાડીમાં બેસવાનું છે ટ્રેનની અંદર. મારા ભાભીના ફડાકા. મિત્રો આપણે આવી ગયા છીએ હવે રેલવે સ્ટેશને અને તમે પાછળ જોઈ શકો છો ટ્રેન. આ ટ્રેનની અંદર જવાનું છે આપણે. તો મારા વિડીયો ઠેઠ લગી તમે જોઈશો તો ખરેખર તમને મજા આવશે. જ્યારે પણ લાઈવ થાય ત્યારે એ સુકતાને જોવાનું. टाइम 8:30 बजे का। हाँ तो वो तो मैं खबर 5 मिनट वही लेट रही है। 5 मिनट हुआ स्पीकर है पूरा जुमला आए तब लेट रही है। हाँ पानी मोटा એકતા ના આવું છે. સુરત રહેવા ગયા છે હમણાં. હા અમારા વિલાસ બેન. આ અમારા મોટા ભાઈ છે. તમે ઓલું કહો તો હું કહેતા હતા આપણે ક્યાં જતા હતા? તમે એમ નથી કર્યું આમ બોલો. આમ તમે ઓલા વિડીયો બોલ્યા હતા એમને કઈક બોલ્યા હતા. ના ના જ્યાં તમે આ વિડીયો હું તો રીલ બનાવીશ. હા YouTube માં આવશે આ કઈ એમને થોડું છે. હા હું કહેવા માંગો છો આ બધા અમારા ઘરે મહેમાન છે અને અમારા કાલ પ્રસંગ છે. અમારી ઘરે મહેમાન થઈને આવ્યા છે. હા તો મારી ઘરે પ્રસંગ છે. હા હા મુંબઈ ઠેઠ આવ્યા હતા એમ કહો. અને આ મારા કાકા છે. આ અમદાવાદથી આવ્યા છે. આ થોરડેથી આવ્યા છે. આ અમારા ભાઈ કુંડલા મેં તમને મકાન દેખાડ્યું હતું એ. અને અમારા મોટા બેન છે એ સુરતથી આવ્યા છે. એને બતાવ્યા જેવા છે નહીં આગળ બતાવશું એટલે પોકાડો પાસ. કાઈ વાંધો નહીં તમને મને બતાવો. ક્યાં એને પછી મહેંદી દીધી છે. ગજરો રાખવાનું બાકી છે. એનો આ જે એરિયો છે ને એ વસે છે અને સ્પેશિયલ ગામડા જેવો જ છે. એટલે અહીંયા અમે કાંઈ ભાડું નથી. સંપલને ગોતાણે આવ્યા છે એવી. હું અને મારા પટેલ. આ મારા પટેલ છે થોરડેવાળા. આને ભાડું છે. અમે હળવું અત્યારે જમીને નીકળ્યા છીએ. તડકો છે એટલે ઠંડુ પીવા નીકળ્યા છીએ.
અને હારવાર સંપલની દુકાન હતી ને ગોતવી હતી અમે લગભગ 1.5-2 કિલોમીટર હાલી ગયા ભાડું નથી તોય અને સંપલની દુકાન ગોતવી મળી જાય એટલે સંપલ લઈ લેવી અમે તમે જોવો ખાલી આવે છે જો આવે જો અને મુંબઈ દેખાડવા ગયો સિગ્નલ બિગ્નલ હિંમતલાલ આપણે જવું તો હે તને વલપન સાઈડમાં હા આ બધું ઓકળો આવ્યો હા સિગ્નલ છે ને એટલે અહીંયા વાહન ધીમા રહે હા ના છે હા હા મોટી માર્કેટ છે હા મોટી માર્કેટ છે પેલા અહીંયા રહેતા હા અહીંયા રહેતા